Hello students, Namaskar. I just once again welcome to my channel Fragrance of Education means Education. મિત્રો, in the previous video of the title of English grammar topic active and passive voice, we have discussed about the general rules and the definition of four different terms of English grammar: active voice, passive voice, transitive verb and intransitive verb. આપણે આ ચાર વસ્તુની ડેફિનેશન જોઈ હતી. વી હેવ ઓલસો સીન ધ એક્ઝામ્પલ્સ ઓફ ફોર ડિફરન્ટ થિંગ્સ. આપણે એના એક્ઝામ્પલ પણ જોયા હતા. પછી પ્રાઇમરી ઓબ્જેક્ટ અને સેકન્ડરી ઓબ્જેક્ટ એ પણ જોયું હતું કે હાઉ ટુ ફાઇન્ડ, એને આપણે કેવી રીતે શોધી શકીએ છીએ, એના એક્ઝામ્પલ જોયા હતા. અને મિત્રો, આપણે એ જોયું હતું કે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ વોઇસ. વોઇસના બે પ્રકારો છે. પહેલું છે એક્ટિવ વોઇસ અને સેકન્ડ જે છે એ પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે કર્મણી વાક્ય, પેસિવ વોઇસ એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય, પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય. એક્ટિવ વોઇસ માં શું હતું મિત્રો? તો એક્ટિવ વોઇસ ની અંદર તમે જોઈ શકો છો કે સબ્જેક્ટ ઓર ડુઅર ઇઝ ઇમ્પોર્ટન્ટ. સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ એન્ડ ડુઅર ઓફ ધ સેન્ટેન્સ, ક્રિયા કોણ કરે છે, કર્તા મુખ્ય હતો. એ આપણે એક્ટિવ વોઇસ માં જોયું હતું. બીજું હતું કર્તા મહત્વનો હોય છે. બરાબર? જ્યારે એક્ટિવ વોઇસ હોય કે when the subject of the sentence is important and all the actions is done by the subject, it is known as active voice. એ એક્ટિવ વોઇસ તરીકે ઓળખાય છે. એમાં કર્તા મુખ્ય હોય છે, કર્મનું સ્થાન નિષ્ક્રિય હોય છે, કર્મ મહત્વનું હોતું નથી. ત્યાર પછી પેસિવ વોઇસ માં આપણે શું જોયું હતું? તો પેસિવ વોઇસ માં જોયું હતું કે ઓબ્જેક્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પેસિવ વોઇસ માં શું છે? કર્મ મહત્વનું છે. બરાબર? એન્ડ ડુઅર ઇઝ સબ્જેક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે કર્તા મહત્વનો નથી. એટલે લેંગ્વેજ ફંક્શનની ભાષામાં પેસિવ વોઇસને કહેવામાં આવે છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે કર્મ મહત્વનું હોય છે અને ક્રિયા પર વધારે ભાર મૂકવામાં આવે છે. ટૂંકમાં કર્તા છે એ ક્રિયા કરે છે, એ કર્તરી વાક્ય. કર્મ દ્વારા ક્રિયા થાય છે. કર્મ એ કર્તાનું સાધન છે. બાય which thing the doer does his or her action. કઈ વસ્તુ દ્વારા એ ક્રિયા કરે છે? તો એ આપણું કર્મ છે. તો મિત્રો, આ બે ડિફરન્ટ જે ફેરફારો છે, ફરીથી આમાં થોડીક વધારે તમને વાત કરી. અને હવે આપણે નેક્સ્ટ જોઈએ કે આપણે આ વિડિયોની અંદર ત્રણ ડિફરન્ટ જે સિમ્પલ ટેન્સીસ છે. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ, ત્યાર પછી ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ, અને ત્યાર પછી ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. ત્રણેય કાળના આપણે પેસિવ વોઇસના વાક્ય જોવાના છે. મિત્રો, કાળમાં ત્રણ પ્રકારની વાક્ય રચના આવે. આપણે જોઈએ છીએ કે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે હકાર વાક્ય, ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય, અને હકાર અને નકારી બંને એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યમાં આવી જાય. ત્યાર પછી છે મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે પ્રશ્ન વાક્ય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ બે પ્રકારના હોય છે, એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોવાનું છે. પણ અહીંયા વિધાન વાક્યમાં તમે કેવી રીતે ફેરફાર કરી શકો, આ વાક્ય કયા કાળનું હોય તમારે ઓળખવાનું છે. પહેલા તો જોઈએ, સૌથી પહેલા આપણે ત્રણ કાળની આપણે વિધાન વાક્ય રચના જોવાની છે. તો અહીંયા રૂલ્સ ફોર ચેન્જિંગ એક્ટિવ ઇન્ટુ પેસિવ, કે એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર કરવાના નિયમો, જેમ આપણે આગળના વિડિયોમાં જોયા હતા. ફરી એકવાર રિવિઝન કરી લઈએ કે વાક્યના ક્રિયાપદ ઉપરથી કાળ ઓળખો. ફર્સ્ટ ઓફ ઓલ આઇડેન્ટિફાય ધ ટેન્સ ઓફ ધ સેન્ટેન્સ. વાક્યનો કાળ ઓળખવાનો છે. ક્રિયાપદને વોટ અથવા વોમથી પ્રશ્ન પૂછી વાક્યનું કર્મ નક્કી કરો. ત્યાર પછી ડિસાઇડ ધ ઓબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ બાય આસ્કિંગ ક્વેશ્ચન વિથ વોટ ઓર whom. એટલે વોટ અથવા whom થી તમારે પ્રશ્ન પૂછીને વાક્યનું કર્મ નક્કી કરવાનું છે. કર્તાને કર્મની જગ્યાએ અને કર્મને કર્તાની જગ્યાએ ઇન્ટરચેન્જ ધ સબ્જેક્ટ એન્ડ ધ ઓબ્જેક્ટ, એટલે કે બંનેને ફેરફાર કરવાનો છે, બંનેનું સ્થાન બદલવાનું છે. ત્યાર પછી જો વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો ટુ બી ના રૂપ તરીકે am, is અથવા are વપરાય છે. જો વાક્ય સાદા ભૂતકાળનું હોય તો ટુ બી ના ભૂતકાળના રૂપો was અથવા were વપરાય છે. આ મિત્રો ખાસ તમારા મગજમાં ફિટ કરી દેજો કે કર્મ પછી હંમેશા ટુ બી નું રૂપ આવે, પછી V3 આવે, પછી by આવે, પછી કર્તા આવે, બાકી બધું છેલ્લે આવે. બરોબર? તો સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો ફક્ત અને ફક્ત ટુ બી નું રૂપ ઉપરથી જ પેસિવ વોઇસના વાક્યનો ટેન્સ નક્કી થશે. બરોબર? હેલ્પિંગ વર્બ ઉપરથી જ વાક્યનો એટલે કે ઓક્સિલરી પરથી જ યુ કેન ડિસાઇડ ધ ટેન્સ ઓફ ધ પેસિવ વોઇસ. પેસિવ એટલે કે કર્મણી વાક્ય પ્રયોગનો તમારે ટેન્સ ઓળખવો હોય એટલે તમારે ફક્ત અને ફક્ત ટુ બી ના રૂપ અથવા તો હેલ્પિંગ વર્બ કયું આપેલું છે એના ઉપરથી તમે ઓળખી શકશો. જો તમે ટુ બી નું રૂપ ખબર નહીં હોય તો તમને વાક્યમાં કઈ ખબર પડશે નહીં. એટલે સાદા વર્તમાન કાળ હોય તો am, is અને are એ પેસિવ વોઇસમાં આવે, જે કર્તા મુજબ એટલે કર્મ આગળ આપેલું એ મુજબ. અને સાદા ભૂતકાળનું વાક્ય હોય તો પાસ્ટ ટેન્સ ફોર્મ છે. બરોબર? ટુ બી ના જે ભૂતકાળના રૂપો છે was અને were આવશે. એ ખાસ ધ્યાન રાખજો. ટુ બી ના રૂપ પછી ક્રિયાપદનું ભૂત કૃદંતનું
આવે છે. મેં તમને સ્ટેપ કીધું V3 પછી એ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદના ભૂતકાળના રૂપ પછી ક્રિયા કોના દ્વારા થાય છે? મેં કીધું તું એ પ્રમાણે કે બાય whom is action done એ દર્શાવવા માટે પ્રિપોઝિશન બાય વપરાય છે, અને બાય પછી કર્તા આવે છે, અને કર્તા તરીકે સર્વનામ હોય તો તેમાં ફેરફારો થાય છે. જોઈએ I નું મી થાય, V નું અસ થાય, યુ માં કે ફેરફાર ન થાય, he નું હિમ થાય, C નું હર, it અને જે નું બાય ધેન. તો આવા ફેરફારો થાય છે. હવે મિત્રો સ્ટ્રક્ચર જોઈ લઈએ એનું કેવું હોય. જે આપણે જોયું હતું એ પ્રમાણે કે સ્વરા સિંગ્સ ધ સ્વીટ સોંગ એવરી મોર્નિંગ. તો એક્ટિવ વોઇસ નું સ્ટ્રક્ચર છે. સૌપ્રથમ કર્તા આવશે, ત્યાર પછી ક્રિયાપદ આવશે, ત્યાર પછી કર્મ આવશે અને અન્ય શબ્દો છેલ્લે આવશે. પેસિવ વોઇસ નું સ્ટ્રક્ચર કેવું હોય? તો એ સ્વીટ સોંગ ઇઝ સંગ બાય સ્વરા એવરી મોર્નિંગ. બરાબર? તો સૌથી પહેલા કર્મ આવે, પછી ટુ બી નું રૂપ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. સિંગ્સ ઉપરથી ખબર પડે એસ લાગેલો છે એટલે, અને એવરી મોર્નિંગ છે પણ વાક્ય એ શબ્દ છે પણ સાદા વર્તમાનકાળનો છે. તો એટલે ટુ બી નું રૂપ કેવું આવશે? ઇઝ કેમ આવ્યું? તો સ્વીટ સોંગ એક મધુર ગીત, તો એક વચન છે એટલે એની સાથે ઇઝ આવશે. કોઈ પણ વાક્ય હોય ફરજિયાત ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવે એટલે પાસ્ટ પાર્ટિસિપલ આપણે મૂક્યું છે, અને ક્રિયા કોના દ્વારા થાય છે એ દર્શાવવા માટે પ્રિપોઝિશન બાય વપરાય છે, અને છેલ્લે કર્તા છે એ કર્મની જગ્યાએ આવી જાય. તો આવું સ્ટ્રક્ચર હોય છે. હવે કેવી રીતે બને અને કેવી રીતે તમે કન્સ્ટ્રક્ટ કરી શકો છો એ વાત આપણે હવે આગળ કરવાની છે. કાળમાં કયા ફેરફાર થાય અને ક્રિયાપદમાં કેવી રીતે ફેરફાર થાય? તો એક્ટિવ વોઇસમાંથી જ્યારે તમે પેસિવ વોઇસમાં રૂપાંતર કરો છો ત્યારે જો વાક્ય સાદા વર્તમાનકાળનું હોય તો સાદા વર્તમાનકાળની વાક્ય રચના તમને યાદ હોવી જોઈએ કે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય, અથવા તો ક્રિયાપદ પ્લસ એસકેએસ વાળું રૂપ હોય, અથવા તો ડુ અથવા ડઝ હોય. આવું જ્યારે હોય આ ત્રણ વાક્ય રચના અલગ છે. બરોબર? ફક્ત ક્રિયાપદનું મૂળ રૂપ જ આપેલું હોય કે આઈ ગેટ અપ અર્લી ધ મોર્નિંગ. તો ગેટ અપ છે કોઈ પ્રત્યય નથી, કારણ કે આઈ છે, આઈ હોય ત્યારે કોઈ પ્રત્યય ન લાગે. ક્રિયાપદને એસકેએસ વાળું રૂપ હોય તો ત્રીજા પુરુષ એકવચનનું જ્યારે વાક્ય હોય તો ક્રિયાપદને એસકેએસ સાદા વર્તમાનકાળના વાક્યમાં લગાડેલું હશે. ડુ ડઝ ક્યારે હોય તો નકાર વાક્ય અથવા પ્રશ્નાર્થ વાક્યમાં તો ડાયરેક્ટ પણ આપેલું હોય છે. તો એનો ફેરફાર કેવો થાય? તો એની જગ્યાએ એમ, ઇઝ અને આર પેસિવ વોઇસમાં મૂકવામાં આવે છે. બરોબર? આમાંથી કોઈ પણ વાક્ય આપેલું હોય તો એમ, ઇઝ, આર માંથી કર્મને અનુરૂપ કોઈ પણ આવી શકે છે. કર્મ બહુવચન હોય તો આર મૂકવાનું, કર્મ એકવચન હોય તો ઇઝ મૂકવાનું, કર્મ તરીકે આઈ આવે તો જ એમ આવશે. આ વાત તમારા મગજમાં બરોબર ફિટ હોવી જોઈએ. ત્યાર પછી વાક્ય સાદા ભૂતકાળનું હોય તો કયા પ્રકારના ક્રિયાપદ આવે? સહાયકારી ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ. તો જો વાક્ય સાદા ભૂતકાળનું હોય તો તમને શું આપેલું હશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હશે, એટલે કે V2 આપેલું હશે, પાસ્ટ ફોર્મ આપેલું હશે, અથવા તો નકાર વાક્ય કે પ્રશ્નાર્થ હોય તો ડીડ આપેલું હશે. બરોબર? અથવા ડાયરેક્ટ પણ ડીડ આપેલું હશે. તો એને શું કરવાનું? તો વોઝ અને વેર લગાડવાનું છે. એક વચન હોય તો વોઝ આવે અને બહુવચન હોય તો વેર આવે. ફક્ત આઈ સાથે વોઝ આવે. બરોબર? અને he she it સાથે વોઝ આવે, બાકી બધા સાથે વેર આવે. કોઈ પણ એકવચન નામ હોય તો પણ વોઝ આવે, કોઈ પણ બહુવચન નામ હોય તો પણ વેર આવે. તો આવો ફેરફાર કરવાનો છે. ત્યાર પછી સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય તો શું કરવાનું છે? તો સાદા ભવિષ્યકાળનું વાક્ય તો બરોબર મિત્રો તમને ખબર જ છે કે શેલ અને વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય. બરોબર? તો શેલ અને વિલ આપેલું તો એની જગ્યાએ તમારે શેલ બી અથવા વિલ બી મૂકવાનું છે. બાકી તો ક્રિયાપદ તમને ખબર જ છે કે V3 આવે. આ મિત્રો એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની કે એક્ટિવ વોઇસમાં સાદા કાળમાં બધામાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે, અને પેસિવ વોઇસમાં કોઈ પણ કાળ હોય તમારે બધામાં શું મૂકવાનું? V3 મૂકવાનું છે. હવે આપણે મિત્રો જોઈએ કે હાઉ ટુ ચેન્જ એક્ટિવ ઇન્ટુ પેસિવ વોઇસ. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે એક્ટિવ વોઇસનું કે શ્રેયા રાઇટ્સ એ સ્ટોરી. શ્રેયા રાઇટ એટલે લખે છે, સ્ટોરી એટલે વાર્તા. શ્રેયા વાર્તા લખે છે. હવે પહેલા આપણો નિયમ છે કે આઈડેન્ટિફાય ધ ટેન્સ. વાક્યનો કાળ નક્કી કરો. વાક્યનો કાળ નક્કી કરવા માટે તમારે ક્રિયાપદ નક્કી કરવું પડશે. ક્રિયાપદ કયું છે? એક્ટિવ વોઇસની વાક્ય રચના યાદ કરો. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એટલે SVO વાક્ય રચના છે. તો વર્બ છે રાઇટ, લખે છે. શું લખે છે? તો મિત્રો તમને જવાબ મળી ગયો એ સ્ટોરી. એટલે એ સ્ટોરી શું થશે? આપણું કર્મ થશે. કાળ નક્કી થઈ ગયો, સાદો વર્તમાન કાળ. સ્ટોરી નક્કી થઈ ગઈ, એ કર્મ છે. પહેલું કર્મ જ મળી ગયું એટલે whom થી પ્રશ્ન પૂછવાની કઈ જરૂર નથી. વધારે હોય વાક્ય લાંબુ તો પૂછી શકાય. કર્તા શ્રેયા છે, તો ત્રણેય વસ્તુ નક્કી થઈ ગઈ. હવે શું કરવાનું? તો તમારે પહેલો જ જે નિયમ છે કે કર્તાને કર્મની જગ્યાએ અને કર્મને કર્તાની જગ્યાએ લાવવાના છે. તો કર્તા શ્રેયા છે, તમે જુઓ એ પેલા સ્ટોરી છે તો એ શરૂઆતમાં આવશે સ્ટોરી, અને શ્રેયાને કર્મની જગ્યાએ લઈ જાઓ તો આવી ગયું શ્રેયા. એ સ્ટોરી અને શ્રેયા એ પોતાના બેના સ્થાન ઇન્ટરચેન્જ થઈ ગયા. હવે શું કરવાનું છે? તો બીજો નિયમ છે કાળ પ્રમાણેનું ટુ બી નું રૂપ મૂકવું.
હવે કાળ કયો છે તો સાદો વર્તમાન કાળ. ટુ બી નું રૂપ શું આવે તો તમારા મનમાં એવું જોઈએ એમ, ઇઝ અથવા આર આવે. તો એ સ્ટોરી છે, સ્ટોરી એક વચન છે તો એક વચન સાથે ઇઝ આવશે. બરાબર, તો એ સ્ટોરી છે તો એક વચન શું આવશે ઇઝ, તો ટુ બી નું રૂપ મૂકો ઇઝ. ત્યાર પછી તો ત્રીજો નિયમ છે કે ટુ બી ના રૂપ પછી ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ એટલે પાસ્ટ પાર્ટિસિપલ મૂકવું. બરાબર, તો અહીંયા રાઇટ નું પાસ્ટ પાર્ટિસિપલ થશે રિટર્ન. રિટર્ન એટલે લખેલું, તો ઇઝ રિટર્ન થઈ ગયું. અને હવે ચોથો જે નિયમ છે V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ પછી ક્રિયા કોના દ્વારા થાય છે એ દર્શાવવા માટે પ્રિપોઝિશન બાય વપરાય એટલે કર્તાની આગળ બાય મૂકી દેવાનું. તો મિત્રો આપણું પેસિવ વોઇસ નું વાક્ય કેવું થયું કે સ્ટોરી ઇઝ રિટન બાય શ્રેયા. તો આવું વાક્ય થયું. કાળ ઓળખો, કર્મ નક્કી કરો, વોટ થી પ્રશ્ન પૂછી, એમ ન મળે તો whom થી પ્રશ્ન પૂછો. બરાબર, અને આમાંથી પ્રશ્ન પૂછે તો કર્મ ન મળે તો મિત્રો એનું પેસિવ વોઇસ બને નહીં. કર્મ મહત્વનું છે, બંનેને ઇન્ટરચેન્જ કરો. ત્યાર પછી ટુ બી નું રૂપ મૂકો, V3 મૂકો, બાય મૂકો એટલે તમારું વાક્ય કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો આ હતા આપણા પેસિવ વોઇસ ના સ્ટેપ. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. હી પ્લેસ ક્રિકેટ એવરી સન્ડે. હી એટલે તે, પ્લે એટલે રમે છે, ક્રિકેટ એટલે ક્રિકેટ રમતનું નામ છે. એવરી સન્ડે દર રવિવારે તે ક્રિકેટ રમે છે. એક્ટિવ વોઇસ નું સેન્ટેન્સ આપણું આવું છે. હવે શું કરવાનું મિત્રો, તો સૌપ્રથમ આઈડેન્ટિફાય ધ ટેન્સ, વાક્યનો કાળ ઓળખવો. મિત્રો દરેક વાક્યમાં હું તમને નિયમ યાદ કરાવીશ જેથી કરીને તમે સ્ટેપ બાય સ્ટેપ લખી શકો. વાક્યનો કાળ કયો છે તો પ્લેસ, SKS લાગેલો છે, દર્શાવે છે કે વાક્ય સાદા વર્તમાન કાળનું છે. અથવા એવરી સન્ડે એ શબ્દ પણ દર્શાવે છે કે ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય એ પહેલા પછી આપણે શું કરવાનું છે, કર્મ નક્કી કરવાનું છે. પ્લે એટલે રમે છે, તો વોટ ડઝ હી પ્લે, શું રમે છે, તો જવાબ મળશે ક્રિકેટ. એટલે ક્રિકેટ એ કર્મ નક્કી થઈ ગયું, ક્રિયાકાળ નક્કી થઈ ગયો, કર્મ નક્કી થઈ ગયો. હવે તમારે કર્મને કર્તાની જગ્યાએ અને કર્તાને કર્મની જગ્યાએ મૂકવાનું છે. તો ક્રિકેટને આપણે આગળ લાવીએ. બરાબર, તો ક્રિકેટ ક્યાં આવશે શરૂઆતમાં. હવે ત્યાર પછી હી જે છે એ કર્તા છે. આપણે નક્કી કરેલું કે કર્તા અથવા કર્મ તરીકે કોઈ પ્રોનાઉન હોય, સર્વનામ હોય તો તમારે શું કરવાનું છે, એમાં ફેરફારો થશે. તો હી કર્મની જગ્યાએ જશે એટલે એનું શું થશે, બરાબર, જો સબ્જેક્ટ ઓર ડુઅર કે ઓબ્જેક્ટ કે કર્મ તરીકે સર્વનામ આપેલા હોય તો એક્ટિવ અને પેસિવ માં રૂપાંતર કરતી વખતે નીચે મુજબના ફેરફારો થાય છે. જેમાં આઈ નું મી થાય, વી નું અસ થશે, યુ નું યુ થાય, હી નું હિન થાય, ત્યાર પછી સી નું હર, બરાબર, ત્યાર પછી ઈટ નું ઈટ માં ફેરફાર ન થાય, યુ માં ફેરફાર ન થાય કારણ કે કર્મ અને કર્તાના સર્વનામમાં સરખા છે અને દે નું તેમ થાય. તો મિત્રો આ મુજબના ફેરફારો થાય. હવે તમે હી આ કર્મની જગ્યાએ જાય તો પેસિવ વોઇસ માં હી નું શું થશે, હિમ થશે. હવે ત્યાર પછીનો જે આપણો સ્ટેપ છે કે કર્મ પછીનું ટુ બી નું રૂપ કાળને અનુરૂપ. કાળ સાદા વર્તમાન કાળનું છે તો ટુ બી નું રૂપ એમ ઇઝ આર આવે તો ક્રિકેટ એક વચન છે તો શું આવશે ઇઝ. ત્યાર પછી V3 આવશે. પ્લેનું V3 શું થાય, કૃદંતનું રૂપ શું થાય, પ્લેનું ભૂત કૃદંતનું રૂપ થશે પ્લેન. અને કર્તાની આગળ તમારે બાય મૂકવાનું છે તો બાય હિમ થશે. અને એવરી સન્ડે છેલ્લે મૂકી દઈએ. તો મિત્રો આ છે આપણી પેસિવ વોઇસ ની વાક્ય રચના. બરોબર, 5 જ નિયમ યાદ રાખવાના છે. બરોબર, કાળ ઓળખો, કર્મ નક્કી કરો, વોટ થી પ્રશ્ન પૂછી, ત્યાર પછી ટુ બી નું રૂપ કર્તા અને કર્મની જગ્યાએ બેને ઇન્ટરચેન્જ કરો, ટુ બી નું રૂપ મૂકો, V3 મૂકો અને કર્તાની આગળ બાય મૂકો, બાકી બધું એઝ ઇટ ઇઝ. તો આટલા આપણા નિયમો છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. વી બ્રશ અવર ટીથ રેગ્યુલરલી. એક્ટિવ વોઇસ નું વાક્ય આપેલું છે કે વી એટલે અમે, બ્રશ એટલે બ્રશ કરીએ છીએ, ક્રિયાપદ છે. અવર ટીથ એટલે અમારા દાંત, રેગ્યુલરલી અમે અમારા દાંત રેગ્યુલરલી સાફ કરીએ છીએ, નિયમિત રીતે ઘસીએ છીએ. તો તમે ક્રિયાપદને પ્રશ્ન પૂછો, પેલા બ્રશ, પેલા કાળ નક્કી કરો. મિત્રો દરરોજની ક્રિયા હોય એટલે એ વાક્ય સાદા વર્તમાન કાળનું હોય, રેગ્યુલરલી દર્શાવે છે, બ્રશ દર્શાવે છે, કોઈ પણ પ્રકારનો પ્રત્યય લાગેલો નથી કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. શું બ્રશ કરીએ છીએ તો અવર ટીથ, આપણા દાંતને સાફ કરીએ છીએ. બરાબર, તો તમને જવાબ મળશે અવર ટીથ. બરાબર, હવે તમારે શું કરવાનું છે, કાળ નક્કી થઈ ગયો, કર્મ નક્કી થઈ ગયું. તો કર્મને કર્તાની જગ્યાએ મૂકી તો અવર ટીથ ક્યાં આવશે શરૂઆતમાં. વી નું શું થશે તો વી સર્વનામ છે. ત્યાં જો અવર માં ફેરફાર નહીં થાય કારણ કે અવર ટીથ એ આખો શબ્દ છે. મેં કીધું કે સંબંધક વિશેષણ હોય, કોઈ વિશેષણ હોય, કોઈ આર્ટિકલ હોય, એ કર્મ સાથે બધા સાથે લઈ લેવાના. એટલે અવર ટીથ એ આખું આગળ આવશે, વી નું થશે અસ, બરોબર, કારણ કે સર્વનામ છે. હવે અવર ટીથ છે
બરાબર, એટલે બહુવચન થાય. અમારા દાંત, દાંત ને એક વચનમાં નથી લેવામાં આવતું. અવર અમારા દાંતની વાત છે. એટલે ટુ બી નું રૂપ આવશે સાદા વર્તમાનકાળમાં એમ ઇઝ માંથી બહુવચન હોય એટલે આર આવે તો અવર ટીથ આર. હવે આવશે બ્રશ, ક્રિયાપદ છે તો એનું ભૂત કૃદંતનું રૂપ મૂકવાનું છે. શું થશે? બ્રશ નું થશે બ્રશ્ડ, અને કર્તાની આગળ તમારે ક્રિયા કોના દ્વારા થાય છે એ દર્શાવવા માટે બાય મૂકવાનું, અને છેલ્લે આવશે જે શબ્દ આપેલો છે રેગ્યુલરલી. તો મિત્રો આ છે આપણા પેસિવ વોઇસ નું વાક્ય. બરોબર, 5 સ્ટેપ બરોબર મનમાં બેસાડી દો તો તમે કોઈ પણ વાક્યનું પેસિવ વોઇસ તમે કરી શકશો. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. She gets the first rank in the exam every year. Get એટલે મેળવવું, ફર્સ્ટ રેન્ક એટલે પહેલો રેન્ક, એક્ઝામ એટલે પરીક્ષામાં, એવરી યર એટલે દર વર્ષે. તેણી દર વર્ષે પરીક્ષામાં પહેલો રેન્ક મેળવે છે. તો જોઈએ શું થશે. સૌપ્રથમ વાક્યનો કાળ ઓળખો. એવરી દર્શાવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે. કર્મ નક્કી કરો. ગેટ્સ એટલે મેળવે છે. શું મેળવે છે? વોટ ડઝ શી ગેટ? તો ધ ફર્સ્ટ રેન્ક, પહેલો રેન્ક ઈ કર્મ છે. તો સાદા વર્તમાનકાળનું વાક્ય, અને ધ ફર્સ્ટ રેન્ક છે ઈ આપણું કર્મ છે. હવે સૌપ્રથમ કર્મને કર્તાની જગ્યાએ, કર્તાને કર્મની જગ્યાએ. તો ફર્સ્ટ રેન્ક આવશે શરૂઆતમાં, અને સી નું થશે હર, કારણ કે સર્વનામ છે. બરોબર, મેં કીધું હતું કે આર્ટિકલ, વિશેષણ, નામ બધું જ લઈ લેવાનું. તો ધ ફર્સ્ટ રેન્ક છે એમ કર્તા તરીકે પણ ક્યારેક એવું આપેલું. તો ધ ફર્સ્ટ રેન્ક છે, ધ આર્ટિકલ છે, ફર્સ્ટ વિશેષણ છે ન્યુમેરિક, અને રેન્ક છે ઈ નામ છે. તો આગળ આવી ગયું. તો હવે ધ ફર્સ્ટ રેન્ક છે સાદા વર્તમાનકાળનું વાક્ય છે, એટલે એ પ્રમાણે તમારે શું કરવાનું છે? ટુ બી નું રૂપ મૂકવાનું છે. તો ફર્સ્ટ રેન્ક એટલે એકવચન કહેવાય તો આવશે શું આવશે? ઇઝ. બરાબર, ગેટ નું થશે ગોટ, ભૂતપૂર્વનું રૂપ થશે ગોટ, અને હર ની આગળ મૂકવાનું છે બાય, અને બાકીના જે શબ્દ છે ઇન ધ એક્ઝામ એવરી યર એઝ ઇટ ઇઝ. તો મિત્રો આ છે આપણું પેસિવ વોઇસ નું સેન્ટેન્સ. તો મિત્રો આપણે ચારે જે એક્ઝામ્પલ જોયા એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના જોયા. હવે સિમ્પલ પાસ્ટ માં કેવી પ્રક્રિયા હોઈ શકે એ આપણે જોઈએ. કે માય ફાધર બોટ એ ન્યુ કાર લાસ્ટ વીક. શું કહે છે? માય ફાધર બોટ એ ન્યુ કાર લાસ્ટ વીક. એટલે બોટ એટલે ખરીદવું. તમે જોઈ શકો છો મિત્રો, બોટ છે એ ભૂતકાળનું રૂપ છે, અને એમ પણ કદાચ ન ખબર પડે તો લાસ્ટ વીક શબ્દ છે કે ગયા અઠવાડિયે, એ શબ્દ પણ ભૂતકાળનો દર્શક છે. બરાબર, ખરીદ્યું. મારા પિતાએ ગયા અઠવાડિયે એક નવી કાર ખરીદી. તો મિત્રો તમે બોટ ઉપરથી ખબર પડે કે ધીસ ઇઝ એ સેન્ટેન્સ ઓફ સિમ્પલ પાસ્ટ સેન્ટેન્સ, સાદા ભૂતકાળનું વાક્ય છે. પહેલો સ્ટેપ પૂરું. હવે બોટ શું ખરીદ્યું? વોટ ડીડ માય ફાધર બાય? મારા પિતાએ શું ખરીદ્યું? તો એ ન્યુ કાર, નવી કાર ખરીદ્યો. એ ન્યુ કાર છે એ શું થશે? કર્મ થશે. તમે જુઓ, કાર નાઉન, ન્યુ વિશેષણ, બરોબર, અને એ છે આર્ટિકલ. તો બધું એક સાથે લઈ લેવાનું. સૌથી પહેલા કાળ નક્કી થઈ ગયો, કર્મ નક્કી થઈ ગયું, અને હવે કર્મને કર્તાની જગ્યાએ અને કર્તાને કર્મની જગ્યાએ મૂકવાના છે. તો એ ન્યુ કાર આવશે શરૂઆતમાં. એ ન્યુ કાર માય ફાધર. મિત્રો જુઓ, માય માં ફેરફાર નહીં થાય. માય ફાધર એ આખો શબ્દ છે, અને માય છે કર્મ કર્તા વિભક્તિનું કે કર્મ વિભક્તિનું સર્વનામ નથી. માય છે ફર્સ્ટ પોસેસિવ છે, પહેલા પ્રથમ સંબંધક વિભક્તિનું સર્વનામ છે. હવે એ થશે માય ફાધર. બરોબર, હવે તમારે શું કરવાનું મિત્રો? આપણે બાય નું સ્ટેપ છેલ્લું લીધેલું છે, પણ તમારે કર્તાની આગળ બાય મૂકી જ દેવાનું. બરોબર, હવે મિત્રો એ ન્યુ કાર છે એની આગળ ટુ બી નું રૂપ મહત્વનું છે. એમાં જો તમે ભૂલ ખાશો તો તમારું વાક્ય આખું ખોટું પડે. મિત્રો ગ્રામરમાં એક વાત ખાસ ધ્યાન રાખવાની કે એક પણ શબ્દની ભૂલ હોવી જોઈએ નહીં. કમ્પ્લીટ સેન્ટેન્સ જો તમારું સાચું હશે તો અને તો જ યુ વિલ ગેટ ફૂલ માર્ક્સ ઇન ગ્રામેટિકલ ક્વેશ્ચન્સ. તો જ તમે પૂરા માર્ક મેળવી શકશો. હવે ન્યુ કાર છે, સાદા ભૂતકાળનું વાક્ય છે. યાદ કરો, ટુ બી ના રૂપ સિમ્પલ પાસ્ટ ટેન્સ ના કયા છે? વોઝ અને વેર. તો એ ન્યુ કાર પછી એકવચન છે તો શું આવશે? વોઝ. હવે બોટ નું V3 શું થાય? બોટ જ થાય, એટલે યાદ રાખવાની કઈ જરૂર છે નહીં. ને બાય મૂકી દેવાનું કર્તાની આગળ. એ ન્યુ કાર વોઝ બોટ બાય માય ફાધર એઝ ઇટ ઇઝ. જે છેલ્લા શબ્દો છે મિત્રો, આ થયું આપણું પેસિવ વોઇસ નું વાક્ય કે મારા પિતા દ્વારા એક નવી કાર ખરીદવામાં આવી. ઓલામાં શું છે કે મારા પિતાએ એક નવી કાર ખરીદી. તો પહેલા વાક્યમાં કર્તાનું સ્થાન મુખ્ય છે, બીજા વાક્યમાં કર્મનું સ્થાન મુખ્ય છે. ત્યાર પછી સેન્ટેન્સ નંબર 6 જોઈએ. They planted many trees in the school last year. એક્ટિવ વોઇસ નું સેન્ટેન્સ છે કે they એટલે તેઓએ, planted એટલે ઉગાડેલા, many trees એટલે ઘણા બધા વૃક્ષો, in the school એટલે શાળામાં, last year એટલે ગયા વર્ષે તેમણે શાળામાં ઘણા બધા વૃક્ષો ઉગાડેલા હતા. તો મિત્રો હવે યાદ કરો, વાક્ય કયા કાળનું છે? તો ઈડી વાળું વાક્ય છે. લાસ્ટ યર દર્શાવે છે કે ધીસ ઇઝ એ સેન્ટેન્સ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળનું વાક્ય છે.
હવે પ્લાન્ટેડ એટલે શું વાવેલું? પ્રશ્ન પૂછો, વોટ ડીડ ધે પ્લાન્ટ? તો જવાબ મળશે મેની ટ્રીઝ, ઘણા બધા વૃક્ષો. તો મેની ટ્રીઝ છે, ટ્રીઝ છે એ છે પણ મેની છે, ઘણા બધા છે. તો બંને શબ્દ એક સાથે લેવાના કર્મ તરીકે. તો બે સ્ટેપ પૂરા. વાક્યનો કાળ સાદો ભૂતકાળ, બીજું સ્ટેપ છે કર્મ મેની ટ્રીઝ. હવે બંનેને પહેલા ઇન્ટરચેન્જ કરીશ તો મેની ટ્રીઝ આગળ આવશે એટલે એન કેપિટલ થશે. ધ્યેયનું થશે મિત્રો, ખાસ ધ્યાન રાખજો ધ્યેય શું છે? કર્તા વિભક્તિનું સર્વનામ છે તો ધ્યેયનું શું થાય? બાય ધેમ. તો ધેમ છે એ કર્મની જગ્યાએ જશે. હવે ટુ બી નું રૂપ મૂકવાનું છે. તો સાદા ભૂતકાળનું વાક્ય હોય તો વોઝ વેર હોય, એટલે વોઝ વેર માંથી શું આવશે? મેની ટ્રીઝ છે એટલે બહુવચન છે એટલે વેર આવશે. પ્લાન્ટેડ નું V3 પ્લાન્ટેડ થાય. ઘણી બધી વખત મિત્રો ઈડી વાળા જે ફોર્મ હોય છે સાદા ભૂતકાળનું V3 છે એ ઈડી વાળું હોય છે જનરલી. ઈડી પ્રત્યે સફિક્સ લાગેલો હોય અને ધેમની આગળ આવશે બાય, એટલે પ્રિપોઝિશન બાય મૂકવાનું છે. ક્રિયા કોના દ્વારા થાય છે એ દર્શાવવા માટે. બાકીના જે શબ્દ છે એઝ ઇટ ઇઝ ઇન ધ સ્કૂલ લાસ્ટ યર. મિત્રો આ થયું પેસિવ વોઇસ નું વાક્ય. આવી રીતે તમે સાદા ભૂતકાળના વાક્યમાં ફેરફાર કરી શકો છો. 5 સ્ટેપ અને ટુ બી ના રૂપ, બે વસ્તુ તમે ધ્યાન રાખો તો તમે કોઈ પણ સેન્ટેન્સ નું જો હકાર વાક્ય હશે તમે એનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરી શકશો. છેલ્લો કાળ જોઈએ મિત્રો, સિમ્પલ ફ્યુચર ટેન્સ. Our school will arrange a one day picnic. અમારી શાળા will arrange. તમારા મનમાં ખબર હોવી જોઈએ કે shall will આવે એટલે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય અને shall will આવે એટલે વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય, સિમ્પલ ફ્યુચર ટેન્સનું હોય. એ વન ડે પિકનિક એટલે એક દિવસની પિકનિક. અમારી શાળા એક દિવસની પિકનિક યોજવાની છે, ભવિષ્યની વાત છે. તો કાળ નક્કી થઈ ગયો. હવે ક્રિયાપદને પ્રશ્ન પૂછો, arrange શું યોજવાની છે, શું ગોઠવવાની છે? તો what will our school arrange? અમારી શાળા શું અરેન્જ કરશે? તો વન ડે પિકનિક. એ વન ડે પિકનિક નો આખો શબ્દ છે, કારણ કે તમને ડાયરેક્ટ ક્રિયાપદ પછી હોય કર્મ હોય જનરલી. એક યાદ રાખો, ક્રિયાપદ પછી તમને કર્મ આપેલું. મેં તો અહીંયા અંડરલાઈન કરેલી છે ક્રિયાપદ, તમને પરીક્ષામાં અંડરલાઈન નહીં હોય ક્રિયાપદને. આ તો ફક્ત તમને સમજવા માટે છે. તો એ વન ડે પિકનિક એ નક્કી થઈ ગયું કર્મ, એક દિવસની પિકનિક. અને હવે બીજું જે સ્ટેપ છે કર્તાને કર્મની જગ્યાએ, કર્મને કર્તાની જગ્યાએ. એ પહેલા યાદ રાખી લો કે એ વન ડે પિકનિક ક્યાં આવશે? આગળ. અને અવર સ્કૂલ છે એ કર્તા કર્મની જગ્યાએ જશે. બરાબર? તો વન ડે પિકનિક અને બંને ઇન્ટરચેન્જ થઈ ગયું. બીજો નિયમ છે ટુ બી નું રૂપ. હવે મિત્રો અહીંયા ટુ બી નું રૂપ નહીં આવે. સાદા ભવિષ્યકાળમાં સહાયકારી ક્રિયાપદ તરીકે જે આપેલા છે એ જ મૂકવાના છે. એટલે નવા તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. will આપેલું હોય તો will, shall આપેલું હોય તો shall. પણ મિત્રો ધ્યાન રાખવાનું કે will કોની સાથે લાગે, shall કોની સાથે લાગે એ ખબર હોવી જોઈએ. આ v સાથે shall આવે, બાકી બધા સાથે will આવે. એટલે કર્મ તરીકે કોઈ will વાળો શબ્દ હોય તો તમારે will મૂકવું પડે, ભલે ઉપર shall આપેલું હોય એક્ટિવમાં. તો હવે આપણે will મૂકી દઈએ, પણ will ની સાથે ફરજિયાત shall be અને will be થશે. સિમ્પલ ફ્યુચરમાં પણ નથી, ફક્ત shall નું shall be થાય, will નું will be થાય. તો અહીંયા શું થશે? will be. બરાબર? પેસિવ વોઇસમાં be આવે, shall will પ્લસ v1 ની વચ્ચે. હવે ક્રિયાપદનું તમારે ભૂત કૃદંતનું રૂપ મૂકવાનું છે. arrange નું શું થશે? તો arranged ઈડી પ્રત્યે લાગે, ઈ છે એટલે ફક્ત ડી પ્રત્યે લાગશે. અને અવર સ્કૂલ ની આગળ by. A one day picnic will be arranged by our school. તો આપણું પેસિવ વોઇસ નું વાક્ય થયું કે અમારી શાળા દ્વારા એક દિવસની પિકનિક યોજાશે. બરાબર? એક દિવસની પિકનિક અમારી શાળા દ્વારા યોજાશે. પેલામાં શું હતું કે અમારી શાળા એક દિવસની પિકનિક યોજશે. ત્યાર પછી છેલ્લું સેન્ટેન્સ મિત્રો જોઈએ કે my friend will invite me in his birthday party. એક્ટિવ વોઇસ નું વાક્ય છે. will દર્શાવે છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ નું વાક્ય છે. કાળ ઓળખો તો વાક્ય સાદા ભવિષ્યકાળનું છે. will ઉપરથી ખબર પડશે. અને હવે કર્તા નક્કી કરો, કર્મ નક્કી કરો કે ઇન્વાઇટ કરશે કોને? સોરી, my friend, what will my friend invite? મારો મિત્ર શું ઇન્વાઇટ કરશે? તો જવાબ મળે છે મી. ના, નથી મળતો. ઇન હિઝ બર્થડે પાર્ટી નથી મળતો. પણ હવે બીજું યાદ રાખવાનું, મુખ્ય કર્મ આ વાક્યમાં છે નહીં. જો નિર્જીવ ચીજ વસ્તુઓ હોય તો જ મુખ્ય કર્મ હોય, તો આ નામ નિર્જીવ જેવા હોય તો. પણ તમારે whom થી પ્રશ્ન પૂછવાનો છે. કોને ઇન્વાઇટ કરશે? તો મી એટલે મને. તો મિત્રો મી છે એ આપણું ગૌણ કર્મ છે અને આ વાક્યનું ઓબ્જેક્ટ છે. તો પહેલા સૌથી પહેલા આપણે ઇન્ટરચેન્જ કરીએ. તો કર્મ જ્યારે કર્તાની જગ્યાએ આવે તો મી નું શું થશે? આઈ. જેમ આઈ નું મી થાય તો મી નું આઈ થાય. બરોબર? હવે માય ફ્રેન્ડ છે એ છેલ્લે જશે. માય માં ફેરફાર નથી કારણ કે સંબંધક છે. હવે આઈ છે, હવે will નું will, એમના will ની જગ્યાએ તમે shall પણ મૂકી શકો છો, પણ be મૂકવાનું ભૂલવું નહીં. તો આ will નું will be થશે. ઇન્વાઇટ નું થશે invited, ભૂત કૃદંતનું રૂપ.
બરાબર, માય ફ્રેન્ડ ની આગળ બાય અને છેલ્લે આવશે એનીઝ બર્થડે પાર્ટી. તો મિત્રો આ છે આપણું પેસિવ વોઇસ નું સ્ટ્રક્ચર. ત્રણે કાંડના બધાના 2 થી 3 એક્ઝામ્પલ આપણે જોયા છે. મને આશા છે કે તમે બધા જ નિયમો સમજી ગયા હશો. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજી વાક્ય રચના વિશે વાત કરવાની છે મિત્રો. તો આ 8 એક્ઝામ્પલ એના નિયમો તમે તમારી નોટબુકમાં લખીને રિવિઝન કરો, જુઓ, સમજો અને તમે પૂરેપૂરા માર્ક મેળવી શકશો. ખાસ યાદ રાખવાનું 5 સ્ટેપ અને 2B નું રૂપ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.